સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. નમસ્તે મિત્રો, આ વિડીયોની અંદર હું તમને ચાલુ વર્તમાન કાળના કેટલાક અગત્યના ઉપયોગો છે તેના વિશે માહિતી આપું છું. તો આપણે અહીંયા સૌથી પહેલા પોઈન્ટ્સ લખીએ. યુઝીસ ચાલુ વર્તમાન કાળના ઉપયોગો. કોઈ પણ કાળ આપણે શીખવો છે તો સૌથી પહેલા તે કાળના સંદર્ભમાં આવતી વાક્ય રચનાની માહિતી આપણે મેળવવી પડે. વાક્ય રચનાની માહિતી મેળવવા પછી એ કાળના ઉપયોગ ક્યાં ક્યાં છે બોલીચાલીમાં, રોજબરોજની વાતચીતમાં, એ આપણે જાણવા જરૂરી છે. તો ચાલુ વર્તમાન કાળનો પહેલો ઉપયોગ છે વર્તમાન સમયમાં. વર્તમાન સમયમાં આપણી નજર સમક્ષ કોઈ ક્રિયા બની રહી છે. કોઈ ક્રિયા થઈ રહી છે. કોઈ ક્રિયા ચાલુ છે. તે દર્શાવવા માટે અંગ્રેજીમાં ચાલુ વર્તમાન કાળ વપરાય છે. ચાલુ વર્તમાન કાળનો સૌથી વધારે ઉપયોગ જો હોય તો મિત્રો આ પહેલો છે. આપણી નજર સમક્ષ કોઈ ક્રિયા બની રહી છે તે દર્શાવવું હોય, આપણી નજર સમક્ષ કોઈ ક્રિયા થઈ રહી છે, આપણી નજર સમક્ષ કોઈ ક્રિયા ચાલુ છે તે દર્શાવવું હોય તો તેના માટે ચાલુ વર્તમાન કાળ. દાખલા તરીકે આપણે ઘરે જઈએ તો ઘરે જતા વેત જ આપણે આસપાસ નજર નાખીશું તો કેટલી ક્રિયાઓ એવી છે કે આપણી આસપાસ એ ક્રિયા બની રહી છે, એ ક્રિયા થઈ રહી છે, એ ક્રિયા ચાલુ છે, એ આપણને ખ્યાલ આવશે. દાખલા તરીકે જેવા આપણે ઘરે એન્ટર થઈએ કે તરત જ પપ્પા છે એ ન્યૂઝપેપર વાંચતા હોય તો આપણી નજર સમક્ષ એમની ન્યૂઝપેપર વાંચવાની ક્રિયા ચાલુ છે. આપણી નજર સમક્ષ એ ક્રિયા બની રહી છે. આપણી નજર સામે, આપણી આંખો સામે એ ક્રિયા થઈ રહી છે. તો એ વાક્ય હું એમ કહું કે પપ્પા અત્યારે છાપું વાંચી રહ્યા, તો આપણી નજર સમક્ષ એ ક્રિયા ચાલુ છે. તો હું એમ લખી શકું ફાધર ઇઝ રીડિંગ ન્યૂઝપેપર નાવ. પછી તરત જ રસોડામાં એમ કે આપણે નજર કરીએ એટલે તરત જ રસોડા તરફ નજર કરીએ તો મમ્મી રસોઈ બનાવતી હોય. જો આપણી નજર સામે, આપણી આંખ સામે મમ્મીની રસોઈ બનાવવાની ક્રિયા ચાલુ છે તો મધર ઇઝ કુકિંગ નાવ. મમ્મી અત્યારે રસોઈ બનાવી રહી છે. થોડાક આપણે ડ્રોઈંગ રૂમમાં જઈએ તો આપણી નાની બેન છે એ હોમવર્ક લખતી હોય તો આપણી નજર સામે તેની હોમવર્ક લખવાની ક્રિયા ચાલુ છે. તો આપણે અહીં લખીએ લિટલ સિસ્ટર ઇઝ રાઇટિંગ હર હોમવર્ક નાવ. નાનકડી બહેન અત્યારે તેનું ગૃહ કાર્ય લખી રહી છે. થોડાક આપણે બહાર નીકળીએ તો આપણા બીજા રૂમની અંદર આપણા કાકા છે એ સૂતા હોય તો આપણી નજર સમક્ષ એમની સુવાની ક્રિયા ચાલુ છે. તો અંકલ ઇઝ સ્લીપિંગ નાવ. જેવા એમ કે આપણે આપણી બેગ મૂકી અને બહાર નીકળીએ તો આપણા મિત્રો છે એ શેરીની અંદર કોઈને કોઈ ગેમ્સ રમતા હોય, કોઈ ક્રિકેટ રમતા હોય તો ક્રિકેટ રમવાની ક્રિયા આપણી નજર સમક્ષ બની રહી છે. તો તરત જ આપણે એમ કહીએ હોય તો કહી શકીએ ચિલ્ડ્રન આર પ્લેઇંગ નાવ. બાળકો અત્યારે ક્રિકેટ રમી રહ્યા છે તો આપણી નજર સામે ક્રિકેટ રમવાની ક્રિયા ચાલુ છે. થોડાક એમ કે આપણે આમ શેરીમાં દૂર જઈએ તો બે બહેનો છે એ કોઈ બાબતે કંઈક ઝઘડતા હોય તો આપણે તરત જ એમ કહી છે ઝઘડવાની ક્રિયા ચાલુ છે. ટુ વિમેન આર quarreling નાવ. QUARRELLING. તો બે સ્ત્રીઓ અત્યારે ઝઘડી રહી છે તો આપણી નજર સામે એમની ઝઘડવાની ક્રિયા ચાલુ છે. થોડીક આકાશ તરફ આમ નજર કરીએ તો આપણને કેટલાય પક્ષીઓ ઉડતા જોવા મળે.
તો એમની ઉડવાની ક્રિયા આપણી નજર સમક્ષ બની રહી છે. તો બર્ડ્સ આર ફ્લાઇંગ નાવ, પક્ષીઓ અત્યારે આકાશમાં ઉડી રહ્યા છે. તો મિત્રો, મેં આપણી આસપાસ રોજબરોજ એમ કે આવી સ્થિતિ આપણે જોઈએ છીએ કે જેમાં આપણી નજર સામે જુદી જુદી ક્રિયાઓ બની રહી છે, જુદી જુદી ક્રિયાઓ થતી હોય, જુદી જુદી ક્રિયા ચાલુ હોય, ત્યારે આપણે એમિસાર અને આઈએનજી ક્રિયાપદ વાપરીશું. તમે બેંકમાં જાઓ તો બેંકની અંદર પણ તમારી નજર સામે અનેક ક્રિયાઓ બની રહી હોય છે. જે અત્યારે 10મા ધોરણની અંદર નવી પેપર સ્ટાઇલ પ્રમાણે મિત્રો પિક્ચર રીડિંગ એ 4 માર્ક્સનું 10મા ધોરણમાં પૂછવામાં બોર્ડે એમ કે ટોપિક નક્કી કર્યો છે. તો આપણે કોઈ ચિત્ર જોઈએ તો એ ચિત્રની અંદર નજર સામે જ કોઈ ક્રિયા બની રહી હોય. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ એ ગાર્ડન, સમ ચિલ્ડ્રન આર રનિંગ હિયર એન્ડ ધેર, કેટલાક બાળકો અહીં તહીં દોડી રહ્યા છે. સમ 2 બોયઝ આર ઇટિંગ બ્રેકફાસ્ટ, 2 છોકરા નાસ્તો ખાઈ રહ્યા છે. વન સ્મોલ ગર્લ ઇઝ સિટિંગ અંડર એ ટ્રી, એક નાનકડી છોકરી ઝાડ નીચે બેઠી છે. તો આપણી નજર સામે કોઈને કોઈ ક્રિયા બની રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે. તો રોજબરોજ બોલીચાલીમાં ચાલુ વર્તમાન, સાદા વર્તમાન કાળ, સાદા ભૂતકાળ પછી ચાલુ વર્તમાન કાળનો સૌથી વધારે ઉપયોગ છે. તો હવે અમે આટલું એમ કે તમને શીખડાવીએ તો તમે પણ અમારી જેમ રોજબરોજ આપણી આસપાસ જ્યાં જ્યાં આપણને કોઈ ક્રિયા ચાલુ જોવા મળે, નજર સમક્ષ કોઈ ક્રિયા બનતી જોવા મળે, તો તેના માટે એમિસાર અને આઈએનજી ક્રિયાપદનું રૂપ વાપરવાનું. ઓકે, હવે ચાલુ વર્તમાન કાળનો તો આ સૌથી વધારે મહત્વનો ઉપયોગ મેં તમને કહ્યો. વર્તમાન સમયમાં આપણી નજર સમક્ષ, આપણી આંખો સામે કોઈ ક્રિયા બની રહી છે, કોઈ ક્રિયા થઈ રહી છે, કોઈ ક્રિયા ચાલુ છે, તે દર્શાવવું હોય ત્યારે ચાલુ વર્તમાન કાળ. સ્કૂલે જઈએ એટલે તરત જ આપણી નજર સમક્ષ સવારમાં જ અનેક ક્રિયાઓ આપણને ચાલુ છે, અનેક ક્રિયાઓ આપણને બનતી હોય એવું જોવા મળે. જેવા સ્કૂલે પહોંચીએ એટલે તરત જ વિદ્યાર્થીઓ વાતો કરતા હોય તો આપણે તરત જ સ્ટુડન્ટ્સ આર ટોકિંગ નાવ, વિદ્યાર્થીઓ અત્યારે વાતો કરે છે. થોડીક વાર થાય એટલે તરત જ પટ્ટાવાળા બેલ વગાડે, ધ પ્યુન ઇઝ રિંગિંગ બેલ નાવ. તરત જ થોડી વાર થાય એટલે વિદ્યાર્થીઓ પ્રાર્થના કરતા હોય, સ્ટુડન્ટ્સ આર પ્રેઇંગ નાવ. તરત જ શિક્ષક છે એ કંઈક ને કંઈક વાર્તા સંભળાવતા હોય, એ ટીચર ઇઝ ટેલિંગ એ સ્ટોરી નાવ. તો આપણી નજર સમક્ષ કોઈ ક્રિયા બની રહી છે, થઈ રહી છે, તે દર્શાવવું હોય ત્યારે અંગ્રેજીમાં ચાલુ વર્તમાન કાળ વપરાય છે. તો ચાલુ વર્તમાન કાળનો સૌથી મહત્વનો પહેલો ઉપયોગ મેં તમને શીખડાવ્યો, માહિતી આપી. હવે ચાલુ વર્તમાન કાળના બીજા ઉપયોગની અંદર આપણે જોઈએ તો મિત્રો દરેક કાળની અંદર વપરાતા એના કી વર્ડ્સ છે. તો એ કી વર્ડ્સ છે ચાવીરૂપ શબ્દો, જેનું ગુજરાતી થાય ચાવીરૂપ શબ્દો. તો દરેક કાળની અંદર એ કાળમાં વપરાતા કેટલાક સામાન્ય શબ્દો છે એ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. તો ચાલુ વર્તમાન કાળમાં નંબર 2 કરીને કીવર્ડ્સ એટલે કે કાળ માટે ઓળખના વપરાતા શબ્દો. તો જ્યારે આપેલ વાક્યમાં, વાક્યની શરૂઆતમાં નાવનો ગુજરાતી અર્થ થાય અત્યારે. જ્યારે આપેલ વાક્યમાં એટ પ્રેઝન્ટ નો અર્થ થાય હાલમાં અથવા અત્યારે, અત્યારે અથવા તો હાલમાં. પછી એટ ધીસ ટાઈમ, આ સમયે, એટ ધીસ મોમેન્ટ, આ ક્ષણે. પછી નાવે ડેઝ એટલે હાલમાં. તો દરેક કાળમાં એ કાળની સાથે અમુક શબ્દો કોમન હોય છે જે વારંવાર વપરાતા હોય. તો સાદા વર્તમાન કાળમાં જેમ ડેઈલી આવે, એવરીડે આવે, ટુડે આવે. સાદા ભૂતકાળમાં જેમ યસ્ટરડે અને લાસ્ટ આવે. સાદા ભવિષ્ય કાળમાં જેમ ટુમોરો અને નેક્સ્ટ આવે. તો એવી રીતે ચાલુ વર્તમાન કાળમાં આ 4 માંથી કોઈ પણ એક શબ્દ તમને અવારનવાર વપરાતો જોવા મળશે. તો જ્યારે આપેલ વાક્યમાં શરૂઆતમાં કે છેલ્લે નાવ હોય, નાવનો ગુજરાતી અર્થ થાય અત્યારે. જો એ અત્યારે શબ્દ જ મિત્રો કોઈ ક્રિયા ચાલુ છે ને એ સૂચવી દે. અત્યારે શિક્ષક ક્લાસમાં જઈ રહ્યા છે. ધ ટીચર ઇઝ ગોઈંગ ટુ ધ ક્લાસ નાવ. ઇઝ ગોઈંગ ટુ ધ ક્લાસ નાવ.
અત્યારે હું તમને ચાલુ વર્તમાન કાળ ભણાવી રહ્યો છું. નાવ આઈ એમ ટીચિંગ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. તો મેં નાવ વાક્યની શરૂઆતમાં પણ વાપરું, નાવ વાક્યના અંતે પણ વાપરું. તો જ્યારે આપેલ વાક્યમાં નાવ શબ્દ હોય જેનો ગુજરાતી અર્થ થાય અત્યારે, ત્યારે ખાલી જગ્યામાં ચાલુ વર્તમાન કાળનું રૂપ મૂકવું. પછી એટ પ્રેઝન્ટનો અર્થ થાય હાલમાં, જેનો બીજો અર્થ અત્યારે પણ લઈ શકીએ. અત્યારે એટ પ્રેઝન્ટ વી આર પ્રિપેરિંગ એ પ્રોજેક્ટ. હાલમાં અત્યારે અમે એક પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા છે. વી આર પ્રિપેરિંગ, PREPARING, વી આર પ્રિપેરિંગ એ પ્રોજેક્ટ એટ પ્રેઝન્ટ. હાલમાં અત્યારે અમે એક પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા છે. તો એટ પ્રેઝન્ટ એ શબ્દ જ કોઈ ક્રિયા વર્તમાન સમયમાં ચાલુ છે એ સૂચવે છે. હાલમાં અત્યારે અમે T20 મેચ જોઈ રહ્યા છે. વી આર વોચિંગ T20 મેચ ઓન ટીવી એટ પ્રેઝન્ટ. હાલમાં અત્યારે અમે ક્રિકેટ રમી રહ્યા છે. વી આર પ્લેઇંગ ક્રિકેટ એટ પ્રેઝન્ટ. જ્યારે આપેલ વાક્યમાં એટ ધીસ ટાઈમનો અર્થ થાય આ સમયે. જો આ સમયે પિતાજી ઓફિસે જઈ રહ્યા છે. ફાધર ઇઝ ગોઈંગ ટુ હિઝ ઓફિસ એટ ધીસ ટાઈમ. ખેડૂતો અત્યારે ખેતર ખેડી રહ્યા છે આ સમયે. ફાર્મર્સ આર પ્લાવિંગ ધેર ફિલ્ડ્સ એટ ધીસ મોમેન્ટ. આ ક્ષણે ગાયો ઝાડ નીચે બેઠેલી છે. ધ કાઉસ આર સિટિંગ અંડર ટ્રી એટ ધીસ ટાઈમ. બાળકો અત્યારે નદીમાં તરી રહ્યા છે આ સમયે. ચિલ્ડ્રન આર સ્વિમિંગ ઇન ધ રિવર એટ ધીસ ટાઈમ. તો જ્યારે આપેલ વાક્યમાં એટ ધીસ ટાઈમ હોય ત્યારે પણ એ ચાલુ ક્રિયા સૂચવે છે, એટલે ચાલુ વર્તમાન કાળનું રૂપ. એટ ધીસ મોમેન્ટ, આ ક્ષણે. વોટ આર યુ ડુઈંગ એટ ધીસ મોમેન્ટ. આ ક્ષણે અત્યારે તમે શું કરી રહ્યા છો? તો તરત જ આપણે એમ કહેશું આઈ એમ ગોઈંગ ટુ માય સ્કૂલ એટ ધીસ મોમેન્ટ. આ ક્ષણે હું અત્યારે નિશાળે જઈ રહ્યો છું. નાવેડેઝ, જો નાવેડેઝ women are running after fashion. અત્યારે હાલના સમયમાં વિદ્યાર્થીઓ બધા કોમ્પ્યુટર શીખી રહ્યા છે. નાવેડેઝ ચિલ્ડ્રન આર લર્નિંગ કોમ્પ્યુટર. તો નાવેડેઝ શબ્દ હોય. નાવેડેઝ અ સ્મોલ ચાઇલ્ડ ઇઝ સ્લીપિંગ. હાલમાં અત્યારે નાનકડું બાળક ઊંઘી રહ્યું છે. તો જ્યારે આપેલ વાક્યમાં નાવ એટ પ્રેઝન્ટ એટ ધીસ ટાઈમ કે એટ ધીસ મોમેન્ટ કે નાવેડેઝ હોય ત્યારે ખાલી જગ્યામાં ચાલુ વર્તમાન કાળનું રૂપ વાપરવાનું. ઓકે ફ્રેન્ડ્સ, ચાલુ વર્તમાન કાળમાં જ હજી હું આગળના વિડીયોમાં ચાલુ રાખું છું, માહિતી આપું છું. હવે 1 કે 2 પોઈન્ટ છે એ આપણે શીખી જ લેવાના છે. એટલે ચાલુ વર્તમાન કાળને લગતા અગત્યના બધા જ પોઈન્ટ્સ તમને અહીંયા મળી જાય છે. પછી તમારે વિશેષ કોઈ બીજી બુક વાંચવાની પણ જરૂર નહીં રહે કે બીજા વિડીયોને પણ તમારે કંઈ ફોલો કરવાની જરૂર નહીં રહે. લગભગ બધા જે ઉપયોગી પોઈન્ટ્સ છે એ અમે તમને આ વિડીયો દ્વારા રજૂ કરીએ છીએ. તમારા રિસ્પોન્સ, તમારા કોમેન્ટ્સ અમને ચોક્કસ આવકાર્ય છે. જો તમને અમારા વિડીયો પસંદ હોય ચોક્કસ તમે લાઈક કરજો, શેર કરજો. તમારા યુટ્યુબની અંદર ચોક્કસ તમારા પ્રતિભાવો, કોમેન્ટ્સ, પછી અમે એમ નથી કે તમે સારી જ કોમેન્ટ્સ રજૂ કરો. જે પણ એમ કે કાંઈ અમારા વિડીયો છે એને અપગ્રેડ કરવાની જરૂર હોય એવા સારા કોમેન્ટ્સ પણ મોકલજો. થેન્ક યુ વેરી મચ. મિત્રો, જોબ્સ, જીકે, કરંટ અફેર, એજ્યુકેશન ન્યૂઝના તમામ અપડેટ મેળવવા માટે આપ પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં EDUSAFAR લખી સર્ચ કરો. પહેલી જ એપ્લિકેશન આવશે એને આપ ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરો અને એની અંદર તમામ જોબ્સ, જીકે, ન્યૂઝ, કરંટ અફેર્સ, વિડીયો, ટેકનોલોજી, માધ્યમિક, પ્રાથમિકને લગતું મટીરિયલ આપ મેળવી શકો છો આપના મોબાઈલમાં.